વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ સાવલીના એમએલએ કેતન ઇનામદારનું રાજીનામું ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે વિધાનસભા અધ્યક્ષને મોકલી દીધું રાજીનામું અગાઉ પણ ઇનામદારે રાજીનામું ધર્યું હતું જ્યોતિ પંડ્યાના વિરોધના સૂર બાદ આ રાજીનામું આપ્યું વડોદરાના સાંસદ રંજન ભટ્ટનું કેતન ઇનામદારને મુદ્દે નિવેદન કયા કારણોસર રાજીનામું આપ્યું તે ધ્યાનમાં નથી મારો કેતનભાઈ સાથે સંપર્ક નથી થઈ શક્યો શેના કારણે નારાજગી છે એ જાણવાનો કરીશું પ્રયાસ સક્ષમ ધારાસભ્ય છે પ્રજાની વચ્ચે રહ્યા છે બનાસકાંઠાના લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે કોંગ્રેસ પક્ષના સદસ્ય પદેથી ધુડા પટેલે આપ્યું રાજીનામું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને સંબોધીને લખ્યું રાજીનામું 15થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાશે વડોદરામાં કેતન ઇનામદાર બાદ સાવલીમાં વધુ એક રાજીનામું સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાલજી રબારીએ રાજીનામું આપ્યું છે તાલુકા સંગઠન અને બજાર સમિતિના ડિરેક્ટર પણ કેતન ઇનામદારના સમર્થનમાં આપી રહ્યા છે રાજીનામા